સધી જ માતા તારી ક્યાં જઈ આ સધી તારી સધી ક્યાં જતી રહી હે તાર સધી તો બોલાય તાર સધીને બોલાય એમ કહું છું પેલો બેઠ્યો એને કે તાર સધીને જગાડ મારી પાસે જગાડીને લઈ જાઉં જાગું છું ત્યાં સુધી બોલું છું ત્યાં સુધી મુશ્કેલ છપરા નદી ગંધરપિયા મેલડી છો આપણ હું મળું કે ના મળું બીજી વખત આ કળિયુગ છે મારું કોઈ ઠેકાણું નથી પણ સતીના કીધામ નથી ને એટલે આવતી નથી પણ મેં પૂછ્યું ને એને કીધું કે કાળા ડોવાની સતી માતા છો અને અમારે નતું બે મને જબરદસ્તી 7 જણા ભેગા થઈને બેહાડી છે તારે મેં કીધું પાકિસ્તાન ના જતી રહ્યું ને સિંધમાં ના જતી રહ્યું ગુજરાતમાં હોય ને તો ધૂણવાય અને હું મેલડી છું આ કળિયુગમાં મેલડી છું આ કળિયુગમાં મેલડી કાળકા બોલું અને એને બોલાવું એટલે આવવું પડે અમારું પરિવાર અમારી પેઢી લગભગ 50 વર્ષથી હેરાન થાય અમારી એક પેઢી તો જતી રહી માડી જે ભુવાની પેઢી હતી આ બીજો નવો ભુવો બનાવ્યો જે અમારો ભત્રીજો હે માડી અમારો ભત્રીજો હે માડી એને માતા ઉજતી નહીં અને ગઈ સાલ ભુવો બનાવ્યો માતી પવન માડી નહીં આવતો એમને તો શું આવો વાવાઝોડું આ બેઠા અને મારી હેરાનગીતીમાં તો કોઈ પાર નહીં કોને બનાવ્યો ભૂ આના હા મારી પછી જો તમે કેટલું ભણેલા છો એ ખબર નથી પણ ગણેલા જીવનમાં હોવું જોઈએ બરોબર કોઈ છેતરી ના જાય બરોબર કાં તો તમને દેવગતિની ખબર નથી કાં તો ઐતિહાસિક વાતમાં તમને ખબર નથી કાં તો તમારી પેઢીમાં કેટલી માતા છે ને એની ખબર નથી આ મારી પણ હું તને કહું અને હું તમને કંઈક બતાવીશ અને હું તમને કાંઈક મોકલીશ હું તમને કાંઈક નમવાનું કહીશ અને કંઈક ગમવાનું કહીશ કારણ કે મારા પાયે જેટલું આવતું હોય ને મને જેટલું દેખાય એટલું મારે તમને હાલવું પડે કંઈક ના આપી દીધું અને કંઈક સુખી થઈને બેસી ગયા પણ જીવનમાં દુઃખ નહીં આવશે જો પહેલા 1000 વખત કીધું કે ભૂવો બનતા પહેલા ભગત બનીને ભક્તિ કરીને તમે માતાને ઓળખશો ને તો ભૂવો નહીં બનવું પડે અને બીજી વાત કે તમને તમારા દેવની ઓળખાણ નથી એટલે હું વારંવાર લોકોને કહું છું કે ઓળખો તો ઓળખાય આ માની ઓળખાણ નથી પડતી ને એટલે દુઃખ પડે છે એ મારી સતીના રામ છો માતા છો મુર્શિદવર છપરા નદી ગંધરપિયા મેલડી છો જો તારામ કદાચ કુદરતે આપ્યું હોય ને આ જ્ઞાન દરેક ના આપ્યું હોય દરેક ના આપ્યું ભગવાને કુદરતે પણ એનો ઉપયોગ કરતો નથી હવે મેં તને કીધું કે મારી સતીના રામ છે ઓળખો તો ઓળખાય સદી ખરી માર તારું કરવું છું અરે મને નથી લાગવું તમારી તમે મનાઈ લો ને તો બહુ છે તમે તમારા વાડી મનાઈ લો ને તો બહુ છે મને અમારું ભજન કરવા વાળા ભગવાનના ઘેર ગતા રહ્યા
હું તો એમ કહું છું કે મને પગે લાગવાની જરૂર નથી ને મેં કોઈને કીધું નથી કે મને પગે લાગો, પણ તમારી માતા પાસે એના માટે લગાવું છું કે તમે એના ગુના કર્યા, તમે એને ભૂલ કરી, તમે એને રજડતી કરી અને તમે એને પૂછ્યા વગર બેહાડીને ઉઠાડી છો. હું માતા છો, મુશ્કેલ છપરા નથી, ગંદ્રપ્યા મેરડી છો. અરે રસ્તો રસ્તામાં પડ્યો છે મને કહેતો. પણ મારી શું કરવાનું હવે? અરે પેલા ભીખ માંગવી પડે કે માં તારી ગુનાને ભૂલ કરી હોય, અમે તો કાળા માથાના માનવી ને પાપી છીએ, પણ તું તો માં છો ને, તું તો જનેતા છો ને. હા મારી. લે બોલ, હા એ મારી. કેટલું ભણવાનું બાકી છે તમારે, તમને ખબર છે? મારી માફી કર. માફી કોક રસ્તો કાઢ મારી. માફ કરી મારી. એ મારી હજારો ગુના માફ કર મારી, અને કોકા મારો રસ્તો કાઢ મારી. અમે હેરાન થઈ ગયા મારી હવે. એ એમની જ પડી. બરોબર, તું બરોબર બોલ્યો. અમે હેરાન થઈ ગયા, એ હેરાન નહીં થઈ, તું હેરાન થયો. વાત સાચી હો. માના દીકરા કે માના દીકરા એવું કે માં અમને દુઃખ પડ્યું, અમારી પાસે કશું નથી માં, અમે તો ખાલી થઈ ગયા. માં તે તો મને કહી તારી માં કોણ કેવા જશે? હે, તમે રોવો છો એવી રીતે એ રોવસ. તમને ભૂખ લાગતી હશે તો એને ભૂખ લાગતી હશે, તમને કંઈક જીવનમાં જોઈતું હશે તો એને કંઈક જોઈતું તો હશે ને. માતા સા દાસી નથી, એટલે ઓળખો તો ઓળખાય. પેલા તો આ તમને જીવાડવા આવી છે ને સારું જીવન હાલવા આવી છે. કોઈ ગાડીઓ ને મંગલા રૂપિયા તમને હાલવા આવી નથી. હેડ હું તને ઢગલો હાલું, હું તને સુખી કરી દઉં, તું માગે એ તને કદાચ આપી દઉં, પણ તારું જીવન 10 જ વર્ષનું હોય તો તું કરીશ શું મને કે? જો તમે તમારા પૂર્વજો કે તમારા દાદા બગાડી ગયા માતાનું, અને માતાની ઓળખાણ ના રહી તો તમને દુઃખ આવ્યું ના? તમે જતા રહેશો તો આ દુઃખ તો પૂછશે ને. એટલે કહું છું કે ભગવાનના ઘેર જતા જતા પહેલા એક વખત અમૃતની મેળવીને મળી જાઓ. તમારા દાદા તો એમણે જતા રહે, તમારા બાપા એમણે જતા રહે, તમે એમણે જતા રહેશો. આ માતા ત્યાં ત્યાં ઊભી છે. હા અચ્છા, અરે હું બધો રસ્તો નહીં, 3 દરવાજા ખોલીને બેઠી છું. તમને નીકળતા આવડતો નીકળ ને. મેં 3 દરવાજા ખોલ્યા, તને નીકળતા આવડતો તું નીકળ. મારો શબ્દ પેલા ઓળખ કે મારી સતીના રામ છે, પેલા તું ઓળખ. નથી 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 નથી. હું કહું મન કે, અરે કઈ માતાને મનાવું મન કે, કઈ માતાને મનાવું મને કે. હે, તારી શિકોતરને મનાવું, તારી મેલડીને મનાવું, તારી સતીને મનાવું, કોને મનાવું મન કે? એ જ કહું છું તને. એટલે કહું છું આ કળિયુગમાં, એટલે કહું છું કે માતાઓને ઓળખો તો ઓળખાય. માં બોલ માં, બોલો માં, તમારે જે હોય એ માં બોલો, જે હોય એમાં માફ કરો ને કહો માં. તો દયા કરો મારી માં. હું દયા કર? અરે તન થવું જોઈએ કે હું બેઠ્યો ને મેં મારી દુઃખની વાત નથી કરી, અને કોકે મને એવું કીધું કે મારી સતીના રામ છે. તો રાજા હોય ને, તારી પેઢીનો રાજા હોય તો પેલી બેહાડેલી શિકોતર નહીં, પેલી મેલડી નહીં, પેલી સતી છે, મારી સતીના રામ છે. એ મેરડી બચાવવા નહીં આવે, પેલી શ્રીફળમાં પેલી માતાને બેહાડીએ બચાવવા નહીં આવે, પેલી શિકોતરનો દીવો કરવા આવે છે એ બચાવવા નહીં આવે, પણ મુશ્ચિંદ્રી સતી જરૂરથી આવી. શું માતા છો? તારી પેઢીનો રાજા હોય ને તો સતી માતા. તે તારા બાપાનું કે તારા દાદાનું કે તારા કાકાનું નામ લખાયું હોય ને તમે કેટલા છો ને એ કીધું હોય, એવું ના કે મેરડી શિકોતર ને સતી બેહાડીને આયા છીએ. એ તો અમૃતની મેરડી કે છે આ કળિયુગમાં. પણ તમે જાગો તો ખરી. હું કેટલું જગાડીશ મન કે, હું કેટલું જગાડું કે, કેટલું સમજાવું મન કે. હે, વાળાઈએ ને એમાં ના જાય. આપણે એકના 10 દીવા કર્યા તોય નહીં બેહાય. તમે એનું શ્રીફળ મૂકેલું પધરાઈ દેશો કે નથી તોય તારા ઘરમાં હારું ના થાય. 4 ઘર ખાલી થઈ ગયા. કેટલા? જો તારે એવું જોવાનું કે 4 ઘર ખાલી થયા અને માતા છે ને, તારામાં જ્ઞાન હોય ને તો તું જો
40 બહુ થઈ ગયા. તમારી પેઢીના જે માણસો હોય ને એના 40 વર્ષ તો બહુ થઈ ગયા, પછી રામ રામ થાય. મારો પરમાત્મા લીધે. હા માં ક્યારે જાગીશ મને એમ કે તું, ક્યારે જાગીશ મને કે હે. માં રસ્તો તમે બતાડો માં. બોલો. માં અમે તો કાગરીએ છીએ બધું, પણ માં રસ્તો તમારે બતાડવાનો માં, એટલે તમારા પાસે કેમ કેમ શું કર્યું એવું આ 3 વર્ષમાં કર્યું શું તે હું તને પ્રશ્ન કરું હે. એમાં તમે આ નોની પ્રજા છે એટલે માં ખબર પડતી નહીં, ગયડામાં કોઈ રહ્યું નહીં માં. બધા આવી રીતે છૂટા થઈ જશો તો રસ્તો નીકળશે ખરી? હા માં એ તો આ તમે તો છૂટા થઈ જવાની વાત કરો. ના ના માં, ના ના માં, અમે જે હશે ને બધું કરીશું. અને બધું હવે 3 વર્ષથી છે ને બાપા કર કરો છો ને, રૂપિયા 12 લાખ વાપરીને બેઠ્યા છો, કશું ઉગ્યું નથી. શું કરવું છે હવે? હવે શું કરવું હે? હવે શું કરવું છું મને કે? 3 વર્ષમાં તો કોઈ ઘર બાકી રાખ્યું, કોઈ સમાજ બાકી રાખી, કઈ કાલવામાં બાકી રાખ્યું, કોઈ દીવો કરવામાં બાકી રાખ્યું ના રાખ્યું ને. પણ હું તને એવું કહું કે કોઈ આજ સુધી તને એવું કીધું નહીં કે લાકડાવાળા ઘરની અંદર માતા બેઠી છે ને એ પૂજાતી નથી એટલે દુઃખી છો. હું એક જ કહું છું, મને સપરા નથી ગંધરાપ્યા મેલડી અને પાવાની દેવી કાળકા. મારી કાળકાના રામ છે, હું માતા છું. હા મારી લાકડામાં એ મારી આગલી પેઢી તો મને ખબર નહીં. એક શિકોતર માતાને હમણાં બેહાડેલા મારે, તો શિકોતર માતાને બેહાડ્યા હમણાં, તને ખબર? તો એ ઘરે આખું પડી ગયું પણ, અને જગ્યા ખુલ્લી થઈ ગઈ મારી. બોલ. તો હવે કઢિયા વખતનું હતું એ રહ્યું ઘર, પણ આખી હાલ જમીન કોઈ અમારા ભુવા રહેતા ને ભુવાને આલેલું હતું, પણ ભુવાની પેઢી સાફ થઈ ગઈ ને હાલ જમીન પડી. ભુવાની પેઢી સાફ થઈ ગઈ. હા ભુવાની પેઢી સાફ થઈ ગઈ. સાફ થઈ ગઈ તો મારી. તમારી રહેશે. જો ભૂવો એનું નહીં બચાવીએ કે તમારું બચાવશે તો તમે તમારું બચાવીએ એકસો. હવે મારી એનો રસ્તો તો કઈ ખુજવાડો મારી તો એ દેવનું કહીને થાય મારી. બોલ કે તમારી પાસે રસ્તો લેવા આવ્યા છીએ, તમારી પાસે રસ્તો લેવા આવ્યા છીએ. રસ્તો હું આપી દઈશ તો જ્ઞાન થઈ જશો લા. હું તમને માર્ગ બતાડું, તમારો દેવ બતાડું, તમે રાજા થઈ જશો. મન કહેતો ગમે તેવો ગાદીપતિ રાજા હોય ને એની પાસે અઢળક સંપત્તિ હોય ને પણ બુદ્ધિ નહીં હોય ને તો બધું જતું રહેશે. સાચી વાત મારી. એટલે બુદ્ધિનું ધન હોવું જોઈએ, જ્ઞાનનું ધન હોવું જોઈએ. હોય કે ના હોવું જોઈએ? તમારામાં એ નથી એટલે તકલીફ છે. ગઈ સાલે જ બનાવ્યો મારી. કેવી રીતે? ભુવા બધા અમારા કુટુંબમાં ભુવા ભેગા, અમારે પેલો ભુવો ઓફ થઈ ગયો એટલે હવે કે આ પેઢી મને બધાને બેહાડ્યા ને પવન આવ્યો ને પછી વેણ વધાવો ને ધેજ લીધી ને માતાને ભુવો બનાવ્યો. શું કર્યું? ધેજ લીધી, ધેજ. કેવી? આપણે નહીં પેલા ફોટાઓ મંદિરમાં હોય ને ધેજ લે એ. કેવી? એટલે કે ભાઈ એક ફોટો ધારવાનો કે ભાઈ સાચું પડે તો આ ભુવો સાચો એમ. તો કે આવું તું ભગવાન માતા તો આવતી નહીં તો હવે માતાની શું આંટી પડી માતા એ. અરે મારા બેટા ધીજો લેવડાવે છે, એમના બાપના બાપ ન થાય એની. જેના બાપના બાપ ન થાય એ માતાને ધીજો લેલા. હું તને એમ કહું છું, તને જ્ઞાન છે. તું ગમે તેટલો મોટો થાય, તારો દાદો હોય જીવતો હોય બરોબર તો કોનું ચાલે? દાદા. દાદાને ચાલે. આ ભુવાઓ 20-25 વર્ષથી તમારી પેઢીમાં આયા છે ને માતા તો હજારો વર્ષ જૂની છે. હા ખરી વાત મારી. હવે તમે પોતે, તમારો જન્મ નતો, તારો જન્મ નતો ત્યારની ક્ષતિ માતા હોય. તને પ્રશ્ન કરું, તારો જન્મ નતો, તારા બાપાના જન્મ નતો ત્યારની સદી માતા હતી. અને આપણે એ સદીને એવું કહીએ કે માં તું સાચી હોય ને તું જ બેઠી હોય તો માં ધી જાય તો આપણા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. સાચી વાત મારી. હા, માતાના પારખા. પારખાની વાત નથી, પારખાની વાત નથી. આપણને આપણા માતા ઉપર વિશ્વાસ નથી એટલે દુઃખી છીએ ગાડા. સાચી વાત. વિશ્વાસ નહીં. વિશ્વાસ નથી. કોનો વિશ્વાસ? વિશ્વાસ ક્યાં છે? વિશ્વાસ ક્યાં મળે? વેચાતો મળે તો આપણે અંદર પેદા કરવો પડે, જન્મ આલવો પડે ને તો આપણે બીજું જન્મ મળે. હે એટલે તમે કોઈને બોલાવશો નહીં ને? હવે મેલ દેશો? હે બોલાવશે તો બોલાવશે.
એટલે સમાધાન મારી પાસે લેવાનું, હારું મારી પાસે કરી લેવાનું, અને ભૂવો પેલો આમ ધૂણો તો એનો ખોડો નાખો. હેલી ના મળી. જાગો જાગો આ બોલા, જાગો. હે જાગો. ક્યારે જાગશો તમે એમ કહું છું તમને હું. હેલા બસ મળી, હવે તો જાગ્યા મળી. એટલે એ હું તને પ્રશ્ન કરું હેડ કે તારી માતાઓ રૂઢી કરીને, તારી માતાઓ હારી આમ વ્યવસ્થિત કરીને તને આલો પર તું બધું મૂકી દઈશ ખરી? માતાનું સમાધાન જોઈતું ને માતા વાલી હોય તો આપણે બધાને મેલીને માતાનું થવું પડે. માતાનું 100% થશે માતા તૈયાર મારી. કારણ કે એ લોકો જ આપણો દાઢ વાળ્યો. હા મારી. અસલ તમારા ડોહા કાળા ડોહાની માતા થાય. હા મારી. હા મારી. જો તમે કદાચ જ્ઞાની હોય ને, જ્ઞાની તો તને બુદ્ધિ હોવી જોઈએ કે આ માતા કેવી કહેવાય કે મારા દાદાના બાપનું નામ પકડું. કાળા ડોહાની આ બધી માતાઓ છે. એટલે કહું છું કે માતાનું થવાનું છે કે પછી ભુવાઓનું થવાનું છે. માતાનું. અને હું એવું કહું છું કે તું મને એવું કહે છે કે ભુવા તો ઘરના છે ને, તો કેમ તમને તાર્યા નહીં? કેમ તમારું હારું ના કર્યું? ચલો હારું ના કર્યું તો માતાના હાથમાં હતું કે હારું ના કર્યું, પણ હારો રસ્તો કેમ ના બતાવ્યો? એનું કારણ શું? શું ભુવા પોતે ભૂલા પડેલા છે? શું ભુવામાં સાચું જ્ઞાન નથી? કે પછી ભુવા સાથે માતાથી આગળ નીકળી ગયા? એ ભુવા ખોટા. મારે નામ બોલ, નામ. હા કાળકા, એ મારી કાળકાના રામ છે. તારા પછી સધી માતા તારી ક્યાં જઈ? આ સધી તારી સધી ક્યાં જતી રહી? હે તારી સધી તો બોલાય, તારી સધી ને બોલાય. એમ કહું છું પેલો બેઠ્યો એને કે તારી સધી ને જગાડ. મારી પાસે જગાડી લઈ જાઉં, જાગું છું ત્યાં સુધી ને બોલું છું ત્યાં સુધી. હું શૈવ છપરા નદી ગંધરપિયા મેરડી છું. મારી સતી કોઈ તમારી ભૂલ હોય તો માફ કરજો અને કોક રસ્તો કાઢજો મારી માં. મારી અલા બેહી જો આઈ. ભલો તારો અવતાર અને ભલો મારો અવતાર. બોલ હવે મારી તને ખોટું શું લાગ્યું? જે ખોટું લાગ્યું હોય માં કહો તમે. જે ખોટું લાગ્યું હોય માં કહો હવે તમે. હા અને હું શિંદવન છપરા નદી ગંધરપિયા મેલડી બોલું છો કે એ આભળ હું મળું કે ના મળું બીજી વખત આ કળિયુગ છે. મારું કોઈ ઠેકાણું નથી, પણ સતીના કીધામ નથી ને એટલે આવતી નથી. પણ મેં પૂછ્યું ને એને કીધું કે કાળા ડોહાની સતી માતા છો. અને અમારે નતું બેન મને જબરદસ્તી 7 જણા ભેગા થઈને બેહાડી છે. તારે મેં કીધું પાકિસ્તાન ના જતી રહ્યું ને સિંધમાં ના જતી રહ્યું, ગુજરાતમાં હોય ને તો ધોળવાય. અને હું મેલડી છું આ કળિયુગમાં મેલડી છું. આ કળિયુગમાં મેલડી કાળકા બોલું અને એને બોલાવું એટલે આવવું પડે. હે તમારા ભુવા થાકી ગયા, તમારા ભુવાએ દાણા બહુ નાખી લીધા. આ માતા આવી તો હું કેમ બોલાવું છું ને તારી સતી જાગી ને તારી માતાઓ જાગી? કઈક તો હશે ને મારામાં. એમ કહું કઈક તો હશે. બધા કરતા કઈક અલગ છે મારી પાસે. શું છે મારી પાસે? બધા કરતા કઈક અલગ છે. તમે તો આખા બ્રહ્માંડના રાજા છો માં. પણ તમે ક્યાંય ભૂલા પડ્યા છો. ક્યાં ભૂલા પડ્યા છો? કહું ક્યાં ભૂલા પડ્યા? કે રૂડું રૂપાડું એક 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 આપણા વાડા જેવું હોય ને એક આપણું ઘર હોય, અને આપણો કોઈ દાડો અંદર રસ ધરાવતા ના હોય ને આપણી માતા અંદર બેઠી હોય તો કરીશું શું? મને એ તો કે તને મનમાં તું થાય છે? તને મનમાં થાય છે કે મારી કાળકાની ઉપર કોઈક ઈંટ પડી છે, કોઈ કચરો પડ્યો છે, મારી સતી દબાઈ ગઈ છે? તને એવું નહીં લાગતું? લા તો મઢ કરેલો છે મારી. સદીનો મઢ પાટણ બનાવેલો છે. મઢ તો છે જ પતરા વાળો. હા
અરે તમારી માતાઓ બેઠી હો તો મારી પાસે ના બેહવું પડે, પણ આ બધી ફરવા વાળી માતાઓ છે અને એ માતા પેલું ઘર ગમે છે જે પડી ગયું છે. હે માં શું કહે? હા ખબર પડે કઈ જ્ઞાન આવસ ના બે હોય એક કઈ ના બે. તારી સધી માતા નથી બેઠી, તારી શિકોતર માતા નથી બેઠી, તારી મેરડી નથી બેઠી, કોઈ માતા કાળકા બાળકા કશું બેઠી નથી, બધા ફરસ લે. એટલે તમને ભુવા જ વાલા છે લા. ભુવા 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 તો પછી ભુવાને પૂછો ને મારી પાસે હું કરવા આવો છો બાપા? માં જો અમે એટલો જાણકાર નહીં અને અમને ખબર પડતી છે નહીં મારી, અરે હું ખબર પડતી નથી. એટલે અમે આવું બધું જોયેલું નહીં કોઈ દાડો, એટલે અમને આટલી બધી ખબર પડતી નહીં મારી. જો તો પછી શું બતાવું? હે કાલ તો તમે આ ધર કરશો. ના પણ જે હશે એમાં અમે કરીશું માં. જે એક જ વાત હું તને કરું છું કે તમારે સારું કરાવવું હોય, જીવન પરિવર્તન કરવું હોય, દોડ દોડ કરવું ના હોય, દેવને રાજી કરીને કૃપા લેવી હોય તો તારા ને મારા 6 મહિના કેટલા? 6 મહિનાની અંદર પાછું ઘર ઊભું થયેલું હોવું જોઈએ. હું માતા છો અને એકય તારી કાળકા તારી સધી તારી મેરડી કોઈ તારો દુઃખ દેવા આવે ને હું માતા ઊભી રહું મારો હોનાનો ચાપ્યો લઈને. તમે બોલાઈને તૂટીને થડ થઈ ગયા, પણ પેલી સતીએ કઈ હોકાર વાલ્યો ખરી? ના માં તો મારી પાસે જ કેમ આવી? એને ખબર હતી કે આ સાચો ન્યાય કરાવશે. હા માં એને ખબર હતી કે આજ માતાની પાસે જઈશું ને તો જ રસ્તો નીકળશે. હા માં અને એને ખબર હતી કે આ બધા ખોટા છે અને આ લોકો છેતરાઈ ગયા. માં બધા અમને છેતરી જાય, પણ અમે જાણીએ તમારું આ દેખ્યો વિડીયો દેખ્યો ને ત્યારથી માં અમે તમને જ પકડીને બેઠા હતા કે એ જ માં મારો. અરે એ જ કહું છું કે મારે તમને પકડીને રાખવા છે, પણ તમે કોકના પકડમાં છૂટો ને ત્યાર હા માં છૂટી જઈશું માં. તારી માતાઓને એ લોકો નથી ગમતા એટલે તારે એ લોકોને મેળવા પડે. અને તારે મારે 6 મહિનાનો વદાડ છે કે તારા ઘરમાં 6 મહિનામાં બધું પરિવર્તન થઈ જાય. એટલે આપણે પેલા ઘરની અંદર 4 માતાઓ બેહાડવાની થાય. કેટલી? એટલે પેલા તો જે માતા નથી ગમતું ને, માતાને નથી ગમતું ને એ પેલા પાલન કરો. શું નથી ગમતું? કે ઓલા ધૂણ છે દાણા નાખે છે અને માતાઓને પૂછે છે, પૂછો પણ સારું કરી એકતા નથી, એ નથી ગમતા. હા સાચી વાત માં. એટલે તમારું જો હું તો શું કહું છું, હું મૂકવાનું કહેતી નથી, હું શું કરવા ના પાડું? તારા ભાઈ છે, તારા કાકાના દીકરા છે, તારું કુટુંબ થાય. મારે શું તારી માતા નહીં ગમતું એ તને મારી ફરજમાં આવો. તારી માતા કહેવાની અહીંયા આવે એનું કારણ છે કે તમને હવે વિશ્વાસ રહ્યો નથી. પણ તમે એવું નક્કી કરો કે મારી કાળકા હોય કે મારી સતી હોય કે મારી શિકોતર કે મેરડી કે પૂર્વજ કે ગમે તે હોય, તમે મારી પાસે પડખે તમે ઉભા રહો અને માં તમે હમણાં સારું કરો. અને હું તને એમ કહું છું કે તારું બરોબર બધું ઠેકાણું પડી જાય ને એટલે તું મને પૂછજે કે માં મેં બધાને આ બધા જે હતા માને નતા ગમતા એને મેં મૂક્યા છે અને મારી માના થઈ ગયા છે ને અમે માને જ યાદ રાખીએ છીએ. માણસોને યાદ નથી રાખતા, ધૂણવા વાળાને યાદ નથી રાખતા અને માં ભક્તિ કરીએ છીએ. તારા હું તને કહીશ કે આ 4 દીવા હવે એને આપી. જો તમે ભૂલા પડ્યા અને તમે ગુણોને ભૂલ કરી, કશું સારું થવાનું નથી. હું નથી ભાડતી કે મારા કરતા પછી કોઈક ચડિયા તું તો તને કોઈક મળે ને તારો હાથ જાલીને તને આમાંથી બાર. તારી સધીએ બોલશે, તારી મેરડી બોલશે, તારી શિકોતરે બોલશે, બધા દેવ તારા કાળકા બાળકા બધા જ બોલશે. પણ ક્યારે? કે તું એને કીધા મને ત્યારે થાય કે નહીં? મેં નથી કીધું કે તું કોકને બોલાવજે, ના બોલાવતો એને નથી ગમતું એ વાત તને પીરસું છું અને એ વાત તને કરું છું. અમે તો કોઈને ગમતા જ નહીં આગળમાં. આગળ અમારા ઉપર તો બધું એવું જ છે મારી. અરે હું તમને કઈક રસ્તો બતાડું છું, હું તમને કઈક માર્ગ આપું છું. એ માર્ગે તમે ચાલો તો તમારા દેવને ગમશે. તમારા ભુવા હોય ને તમારા દેવે રસ્તો ના બતાડો એટલે મારા માર્ગે આયા છો ને, એટલે મારી પાસે આયા છો ને. તમારી ભુવા હોય ને તમારી માતા હોય તો તમે કદાચ નિવેજે આલ્યા હશે, તમારા ભુવાન 25 રૂપિયા તમે આલ્યા હશે અને ભુવાઓને કદાચ ખવડાવ્યું હોય હશે. તમે મને કશું નથી આલ્યું તો તારી પેઢી આજે દૂધ જેવી કરીને આલું. પણ તારામાં ખબર હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ. જો તું બદલાઈ ગયો એટલે માતાઓ બદલાઈ હશે.
એમાં હું માતા આવતી નથી. પછી તું કહી કે માં જોઈ હું તો ફરું છું ને મારી એકેય માતા બોલતી નથી ને મારી એકેય માતા મારું સાંભળતી નથી, એટલે તું ગુનેગાર કહેવાય. અને આ માતાને પછી ગોતવા તમારા જીવનના બીજા 25 વર્ષ જવાના. ખ્યાલ પડ્યો મેં શું બતાવ્યું? કે બધું તમારે તો દુઃખ પડે એટલે ભૂવા પાઈ જાય. ભૂવો હોય તો પછી દાણા લે. તો માતા છે ને ભૂવો છે ને દાણા છે, તો આ ચોખવટ કરવા વાળું છે કોણ? આ કઈ શક્તિ? આ કઈ શક્તિ કહેવાય? અને એ પાછા માતાને પૂછો કે હે માં તું સાચું બોલે છે? એટલે સાચું બોલે છે, તમે નુગરા છો. ભૂવા એવું કહે કે નહીં? માં તું સાચું બોલતી હોય તો એક દોડા લડા તારા બાપનો બાપ નતો ને ત્યારની કલમો લઈને એમની બગલ બેઠી છે. હું દોડાલ? અરે માં તારા ઘોડે બેઠા છીએ ને માં મરવાન થાય તો તારા દર્શન કરાવીને મરાવજે માં. આપણે એવું કહીએ? આપણે શું કરવા માતાના વેણ વધાવા લઈએ? ના સાચી વાત. આપણા માતાને તમે હે ને તમે 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 તમારી ભૂલ કહું, તમે માતાને વિશ્વાસે બેહી ગયા હોત ને તો તમે સુખી હો. પણ તમે શું કર્યું? તમે શું કરો કહું? ના, ઘરે આવો ને કે ઘરે આવો ને કે હજુ સારું નહીં, ઘરે આવો ને કે હજુ તો ઠેકાણું પડતું નથી, હજુ કોઈ રસ્તો નીકળતો નથી. હવે એને ખબર પડી ગઈ કે આપણું કશું પીપોડું વાગે એવું નથી. વર્ષો નીકળી જવા. તો જો તમારામાં જ્ઞાન હોય ને તો મેં જે કીધું ને એનું પાલન કરો. તમારી બધી માતા રૂડી થશે. અને અત્યારે તમે જે માતાઓ લઈને બેઠ્યા છો એમાં એકેય માતા બેઠી નથી. કારણ કે એ માતા બેઠી હોત ને એની કૃપા હોત તો આજે મારી પાસે ના બેહવું પડે. હો